પંચમહાલ જિલ્લાની મોરવા હળફ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ। તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે હરદીપસિંહ જાદવની બિનહરીફ વરણી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણના નામ પર આખરી મોહર વાગી હતી। આ ઉપરાંત મહત્વપૂર્ણ કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે વિજયભાઈ પટેલની પસંદગી કરવામાં આવી। તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા તરીકે નૈનાબેન બારિયાની નિમણૂક કરવામાં આવી। પક્ષના શિસ્ત અને વ્હીપની જવાબદારી માટે દંડક તરીકે ખુમાનસિંહ પટેલની વરણી કરવામાં આવી। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા તમામ નવા પદાધિકારીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા। સ્થાનિક આગેવાન દ્વારા નવા સુકાનીઓના નેતૃત્વમાં મોરવા હળફ તાલુકાના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ મોરવા હળફ તાલુકામાં અને પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ફરીથી ભગવો લહેરાયો છે, ત્યારે ખૂબ ઉત્સાહ સાથે ઉમંગ સાથે આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા જ્યારે અમારા પ્રમુખ તરીકેની જ્યારે નવનિયુક્ત વરણી થઈ છે, ત્યારે હરદીપભાઈ જાદવશ્રી પ્રમુખ તરીકે, અમારા ઉપપ્રમુખ તરીકે અમારા આચાર્ય સાહેબ એટલે રણજીતસિંહ ચૌહાણ સાહેબ, અમારા કારોબારી અધ્યક્ષ તરીકે ભાઈ શ્રી અમારા વિજયભાઈ પટેલજી, હુમાનભાઈ, પક્ષના નેતા તરીકે નૈનાબેન, આવી રીતે મેન્ડેટ દ્વારા જે કાલે જાહેરાત કરવામાં આવી છે અને આજે પ્રથમ સામાન્ય સભામાં તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત લઈને આવ્યા છે, ત્યારે મોરવા હળફ તાલુકામાં અગ્રેસર રાખવા માટે આવતા સમયમાં સૌથી નાનામાં નાના વ્યક્તિને નાનામાં નાના પ્રશ્નો જે છે એ મૂંઝવણ અને સમસ્યા હશે એને વાચા આપવા માટે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા તમામ સદસ્યશ્રી જ્યારે જીત્યા છે, ત્યારે આગળ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને અમારા બધાના સૌનો પ્રયાસ થકી મોરવા હળફ પંથકને અને તાલુકાને અને પ્રજાને અગ્રેસર લઈ જવા માટે કટિબદ્ધતા અને સંકલ્પ સાથે આજે સામાન્ય સભા મળી છે અને તમામ હું તાલુકા પંચાયત સદસ્યશ્રીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે આજરોજ મોરવા હળફ તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે, તે બદલ પ્રદેશ નેતૃત્વનો અને શીર્ષ હોદ્દેદારશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મોરવા હળફ ધારાસભ્ય શ્રી નિમિષાબેન સુથારજી અને પાર્ટી અધ્યક્ષ શ્રી ટીવીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રદેશ નેતૃત્વે અમારા ઉપરથી વિશ્વાસ મૂકીને જે મેન્ડેટ આપી અને ઉપપ્રમુખ તરીકે મારી વરણી કરી છે, તે બદલ પ્રજાલક્ષી કાર્યો સરકારશ્રીની વિવિધ જે યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશ। યથાશક્તિ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની સૂત્ર સાથે આગળ વધીશું એ આશા સાથે આજની મારી વરણીને હું સ્વીકારું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીને મોરવા હળફ તાલુકો પંચમહાલ જિલ્લાનો પૂરા ગુજરાતની અંદર જ્વલંત વિજય પ્રાપ્ત થયા બાદ જ્યારે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા અને દંડક તરીકે અમારા તાલુકા પંચાયતમાંથી ભાઈશ્રી અમારા મિત્ર હરદીપસિંહભાઈને પ્રમુખ તરીકે અને બીજા અમારા આચાર્યશ્રી રણજીતસિંહભાઈને ઉપપ્રમુખ તરીકે અને મને પોતાને કારોબારીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે મારા મિત્ર ભાઈશ્રી ખુમાનસિંહભાઈને પક્ષના દંડક તરીકે અને અમારા નૈનાબેનને પક્ષના નેતા તરીકે નિમણૂક કરી છે। એમાં અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને અમારા મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ, અમારા સ્થાનિક અને ધારાસભ્ય શ્રી સાહેબનો આજે અમે એમનો આભાર માનીએ છીએ। આવનારા સમયની અંદર અમે સૌ સાથે મળીને તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ દિશાની અંદર અમારો સૌનો પ્રયત્ન રહેશે અને નાનામાં નાના જઈને આગામી આવનાર વિધાનસભા ચૂંટણી હોય, ગ્રામ પંચાયત ચૂંટણી હોય, એમાં પણ બધા ભેગા મળીને અમે જ્વલંત વિજય પ્રાપ્ત થાય એ હેતુથી કામગીરી કરવાની। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।